નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આ 5 કામ આજે જ પતાવી દેજો. દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ છે. ઘરે બેઠા KYC થઈ જશે. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. મહિલાઓને 21,000 રૂપિયા સહાય. ચૂંટણીને લઈને મોટા સમાચાર. વન નેશન વન ઇલેક્શન. દર મહિને 2100 રૂપિયા. એક જ દિવસમાં પૈસા ડબલ. જનધન યોજનામાં મોટા સમાચાર. સિંગ તેલના ભાવ વધ્યા. રેશન કાર્ડ અનાજ બંધ. હીરા ઉદ્યોગ કારીગરો માટે મોટા સમાચાર. મોદીની 5 યોજનાઓ. 20,000 રૂપિયાની સહાય. મુખ્યમંત્રીને મોટો નિર્ણય. આજનો ખેડૂત સમાચાર. અને PM કિસાન યોજનામાં 12,000 રૂપિયા. આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન. અને આજના તાજા સોના ચાંદીના ભાવ. તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ દરરોજ અને દિવસભર સમયસર મળતા રહે. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આ 5 કામ છે તમે આજે જ પતાવી દેજો, કારણ કે જો તમારી પાસે હવે 5 જ દિવસનો સમય બાકી રહ્યો છે તો આ 5 કામ છે તમે અત્યારે જ પતાવી દેજો, કારણ કે જો તમે આ કામ નહીં કરાવો તો તમારા ઘણા બધા જે સરકારી કામો છે એ અટકી શકે છે. ખાસ કરીને 31 ડિસેમ્બર પહેલાં રેશન કાર્ડનું KYC કરાવી લેવું પડશે, કારણ કે 31 ડિસેમ્બર પહેલાં જો રેશન કાર્ડમાં KYC કમ્પલસરી કરાવેલું નહીં હોય તો રેશન કાર્ડ અંતર્ગત જે મળતા લાભો છે, જેમાં ખાસ કરીને મફત યોજના, મફત અનાજ અને જે સરકારી કામો છે એ રેશન કાર્ડને લગતા કોઈ પણ કામો હોય એ હવે અટકી શકે છે, જેમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ છે, અનાજ છે, તેમજ ઘણા બધા એવા કામો છે જે રેશન કાર્ડને લઈને જ થતા હોય છે. તો રેશન કાર્ડ હોય તો જ તમારું છે એ કમ્પલસરી કામ થશે. તો રેશન કાર્ડમાં KYC બાકી હોય તો KYC કરાવી લેજો 31 ડિસેમ્બર પહેલાં. તે પછી જોઈએ તો મિત્રો 14 ડિસેમ્બર પહેલાં જે મફત આધાર કાર્ડ સુધારો અપડેટ કરાવવાની હતી એ તારીખ હવે લંબાવવામાં આવી છે, એટલે કે 14 જૂન 2025 સુધી તમે આધાર કાર્ડને છે મફતમાં અપડેટ કરી શકશો. તે પછી જોઈએ તો મિત્રો જે 2019 પહેલાંના ગેસ કનેક્શન છે, એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગતના ગેસ કનેક્શન હોય કે પછી જે LPG ગેસ કનેક્શન 2019 પહેલાંના હોય એમાં પણ KYC છે એ બાકી હોય તો એ KYC કરાવી લેજો, તો જ તમને સબસિડી મળશે. તો આ મિત્રો ત્રીજી માહિતી થઈ. હવે ચોથી માહિતી જોઈએ તો પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર 31 ડિસેમ્બર પહેલાં છે એ મેળવી લેવું પડશે, કારણ કે તો જ પેન્શન છે એ મેળવવામાં સહાયતા મળશે. તો 31 ડિસેમ્બર પહેલાં પેન્શન ધારકો છે એ જીવન પ્રમાણપત્ર મેળવી લે. અને તે પછી અંતિમ માહિતી જોઈએ તો મિત્રો 2,000 રૂપિયાનો 19મો હપ્તો તમારે જોઈતો હોય તો ફાર્મર રજિસ્ટ્રી છે એ કમ્પલસરી છે, તો એ પણ તમે ડિસેમ્બર મહિનામાં પતાવી લો તો તમને છે એ 2,000 રૂપિયાના 19મા હપ્તા અંગે છે એ વધારે અપડેટ મળી જાય. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ છે, એના સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમે પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણ લોન લીધેલી હશે અથવા તો પાક ધિરાણો લીધા હતા, જેથી કરી ખેડૂતોની હાલત છે કફોડી બની છે, ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ લોન છે એ અને દેવા માફી છે એ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી ને એવી અરજીઓ પણ કરવાનું છે નક્કી કરેલું છે, જેથી કરીને મિત્રો 9/12/2024 એટલે કે 9 ડિસેમ્બર 2024ના રોજ મોટા બેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી. અને ત્યારે કાંતિલાલ ડી બાવરા પ્રમુખ, રાજીવ ગાંધી પંચાયતી રાજ ગુજરાત પ્રદેશ અને ડૉક્ટર લખમણભાઈ કનજરિયા મંત્રી જે RGPRS છે એ અને મુળુભાઈ ગોહેલ સરપંચ છે એમના સહિત ગામના ખેડૂતોએ હાજર રહ્યા હતા અને જે દેવા માફીના ફોર્મ છે એ ભરવાનું ચાલુ કર્યું હતું. તો તમારા ગ્રામ પંચાયતની અંદર અથવા તો તમારા ગામની અંદર આ દેવા માફી જે ફોર્મ છે એ ભરવાના ચાલુ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 એવા ખેડૂત મિત્રો છે એમના માથે અત્યારે જે ખેડૂતોની યાદી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર મિત્રો 37,28,639 ખેડૂત મિત્રો એવા છે કે જેમને 2022-23ની વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ મુજબ એટલે કે માત્ર 10 મહિનામાં જ કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન ખેતી માટે લીધી હોય અથવા તો પાક ધિરાણ લોન લીધી હોય, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે લગભગ સરેરાશ 2,63,595 રૂપિયાનું છે એ દેવું
થાય છે, એટલે કે લેણું થાય છે। તો મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોના દેવા માફને લઈને સૌથી મોટી છે એ જાહેરાત કરવામાં આવી નથી, કારણ કે મિત્રો સરકાર દ્વારા છે એ ગુજરાત રાજ્યની અંદર દેવા માફી અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની છે એ જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ તમને ખાસ કરીને જણાવી દઈએ કે તેલંગાણા સરકાર દ્વારા, આંધ્રપ્રદેશની સરકાર દ્વારા છે એ ત્યાં રાજ્યના જે ખેડૂત મિત્રો છે એ આ બે રાજ્યના ખેડૂત મિત્રોનું છે એ દેવું માફ કરવામાં આવ્યું છે એ અંગે તમને ખ્યાલ હશે। પરંતુ ગુજરાત રાજ્યમાં જો તમે ઈચ્છતા હોય કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારો અભિપ્રાય છે એ જણાવી દેજો। હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો આમ સતત વધતી જતી જે મોંઘવારી છે એના કારણે પણ ખેડૂતો છે એ દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। અને જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું જે દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો છે એ દર વખતે છે એ ચર્ચામાં આવતો હોય છે। તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતોમાં માત્ર 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર 90% એવા ખેડૂત મિત્રો છે એનું સંપૂર્ણ દેવું માફ છે એ થઈ જતું હોય। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે તો પણ ખેડૂતોનું છે એ 90% સુધીની ભરપાઈ છે એ થઈ જશે। તો આ અંગેની એક સૌથી મોટી અપડેટ છે સામે આવી હતી। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે જે સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત શું ખરેખર 2000 રૂપિયાનો જે હપ્તો છે એમાં વધારો કરવામાં આવશે, કારણ કે મિત્રો સોશિયલ મીડિયામાં અવારનવાર એવા મેસેજ છે વાયરલ થઈ રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવી શકે। તો મિત્રો એ સમાચાર શું છે, તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર એ આવ્યા છે કે રાજ્યમાં જે રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે એમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે એમને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો જે છે એ રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો। અને આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી પણ વધુ ખેડૂતોએ ભાગ લેશે। કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો જ છે એ વાર્તાલાપ કરશે। અને આ સાથે જ જે સરકાર દ્વારા છે એ સૌથી મોટા ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો છે એમના માટે જે સૌથી મોટા સમાચાર લેવામાં આવ્યા છે એમાં આ જે રવિ કૃષિ મહોત્સવ છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ ભાગ લીધો છે, પરંતુ એમાં પણ એવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે પીએમ કિસાન યોજના અંતર્ગત વધારો થઈ શકે। પરંતુ મિત્રો અવારનવાર સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે જેના ભાગરૂપે ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એમાં વધારો થશે। પરંતુ મિત્રો આ અંગે છે કોઈ પણ પ્રકારની ઓફિશિયલી અપડેટ આપવામાં નથી આવી, કોઈ પણ પ્રકારની એવી જાણકારી પણ આપવામાં નથી આવી જેથી આપણે એવું માની શકીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ 2000 રૂપિયાના હપ્તામાં વધારો થશે। અત્યારે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત છે 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ ડિસેમ્બર મહિનાના 2000 રૂપિયાનો હપ્તો, એટલે કે આ મહિનાથી છે એ ખેડૂતોનું જે બેનિફિશરી લિસ્ટ છે એ તૈયાર થઈ ગયું છે। ખેડૂતોનું જે ફાર્મર આઈડી કાર્ડ છે એના અંતર્ગત જે અપડેટ સામે આવી રહ્યા છે એ પણ જે છે એ સરકાર સુધી પહોંચી ગયા છે। અને આ દરેક પગલાંને ધ્યાને રાખીને આપણે જોઈ શકીએ તો ફાર્મર આઈડી કાર્ડ જો હશે તો 19મો હપ્તો મળશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। અને ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય તો એવા ખેડૂત મિત્રોને 19મો હપ્તો છે એ આપવામાં નહીં આવે એવું પણ અત્યારે છે એ સમાચારમાં સામે આવી રહ્યું છે। પરંતુ અત્યારે તમને ખાસ કરીને જણાવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં તમને જમા કરી દેવામાં આવશે, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તમને આપી દેવામાં આવશે। તો તમે ત્યાં સુધી રાહ જોજો। હવે મિત્રો આજ રોજ જે બેઠક મળી છે એની અંદર એક સમાચાર મળી રહ્યા છે જેની અંદર ખાસ કરીને તમને જણાવીએ તો આજ રોજ છે એ સૌથી મોટી બેઠક મળી છે। એમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બેઠક છે એ બજેટ અંતર્ગત છે એ યોજી હતી, એટલે કે આ બેઠક બોલાવી હતી। આના ભાગરૂપે ખેડૂતો છે એને પણ સીધી સારી અસર થશે, એટલે કે જે ખેડૂત પ્રતિનિધિઓ છે અને કૃષિ હિસ્સેદારો છે એ સાથે બેઠક યોજાઈ હતી। એની સાથે સાથ જે ખેડૂતોની બેઠક યોજાઈ હતી અને આ દરમિયાન ખેડૂતોએ સરકારને જે સસ્તી લાંબા ગાળાની લોન છે એ આપવા માટે જે કર ઘટાડવામાં આવે, વ્યાજ ઘટાડવામાં આવે એના ઉપર છે એ વિચારણા કરવા કહ્યું છે। અને મિત્રો પીએમ કિસાન આવક સહાય છે એ બમણી કરવામાં આવે એ અંગે છે એ કહેવામાં આવ્યું હતું। 2 કલાક સુધી આ બેઠકમાં છે એ વિવિધ દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી અને આ દરમિયાન કૃષિ ક્ષેત્રના ઘણા પડકારો છે એનો ઉકેલ જેવા કે નાણાકીય રાહત, બજાર સુધારના ભાવ અને વ્યૂહાત્મક રોકાણ ઉપર વિચારણા કરવામાં આવી હતી। તો આ બેઠકમાં છે એ
હવે એ જોવાનું રહેશે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ સત્ર શરૂ થવાનું છે એ બજેટ સત્રની અંદર શું પીએમ કિસાન યોજના અંતર્ગત અથવા તો ખેડૂતોના જે ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે એના કર ઘટાડવામાં આવે એ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે કે નહીં એ હવે આપણે બજેટમાં છે એ જોવાનું રહેશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો કોરોના વાયરસ જેવો વાયરસ છે એ ફરી આવી શકે એવી શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો કોરોના કાળને કોણ યાદ નથી રાખતું, કારણ કે કોરોના કાળ છે એ દરેક લોકોને યાદ છે. હવે કેટલાય લોકોએ આ કાળમુખા કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને જો કે હવે ફરી એક વખત કોરોનાને લઈને જે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે એમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાયરસ હજુ પણ દર અઠવાડિયે 1700 લોકોનો ભોગ લઈ રહ્યો છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચોંકાવનારા રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે ભલે લોકો એવું માની રહ્યા હોય કે કોવિડ છે એ હવે જતો રહ્યો છે, એટલે કે કોરોના વાયરસ હવે જતો રહ્યો છે, પરંતુ તેને ગંભીર લેવાની છે એ બાબત બની ગઈ છે. કારણ કે મિત્રો અત્યારે એને WHO દ્વારા પણ સૌથી મોટા છે એ રિપોર્ટ સામે આવી રહ્યા છે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે જો તમારી પાસે લાયસન્સ છે તો ખાસ કરીને આ સમાચાર તમારા માટે છે. જો તમે ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર ખાસ કરીને તમે જાણી લેજો. હવે મિત્રો રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે, તેમજ જે કિસ્સા બનતા હોય છે અકસ્માતના એમાં પણ જે અકસ્માતને રોકવા માટે પોલીસ પણ હવે છે એ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી છે એ એક કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને જેની અંદર બેફામ બનેલા જે નબીરાઓ છે એમને પકડી ગાડી જપ્ત કરવાની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે હેલ્મેટ વિના જે પણ વ્યક્તિ 3 વખત પકડાશે અથવા તો 3 વખત જે હેલ્મેટ વગરના લોકો છે એ ડ્રાઇવિંગ કરતા જોવા મળશે તો એમનું લાયસન્સ છે એ રદ કરી દેવામાં આવશે. એવા પણ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને ખાસ કરીને સૌથી મોટો લાભ થવા જઈ રહ્યો છે. કારણ કે મિત્રો જે સમાચાર સામે આવ્યા છે એમાં ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે. માનવ કલ્યાણ યોજના 2024નો ઉદ્દેશ છે કે ઓછી આવક ધરાવતી જે વ્યક્તિઓ છે એને નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે અને આ સહાય છે પૂરી પાડવામાં આવે અને જે નાણાકીય સહાય છે એના ભાગરૂપે ટેકો પણ આપવામાં આવે અને આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે વિવિધ ઓછી જે આવકવાળા જે લોકો છે, કામદારો છે, એમના સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ છે એ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના કામો કરતા લોકોનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી. તેનો ઉદ્દેશ છે એ આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય છે એ પૂરી પાડવાનો રહેલો છે. તો આ અંતર્ગત પણ એક ઓછી આવક ધરાવતા લોકો છે એમને સૌથી મોટો લાભ થઈ શકે છે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે એક નવી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ છે ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીઓમાં મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી યોજના છે લાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સોમવારે 9 ડિસેમ્બરે હરિયાણાની મુલાકાત દરમિયાન બીમા સખી યોજના છે શરૂ કરી છે અને આ યોજના દ્વારા સરકારનો પ્રયાસ છે કે મહિલાઓને સશક્ત બનાવવા અને નાણાકીય સમાવેશો છે એમને આગળ વધારવાનો રહેલો છે. જેના થકી મિત્રો જે બીમા સખી યોજના છે એ દ્વારા 18 વર્ષથી લઈને 70 વર્ષની વય જૂથની વચ્ચે મહિલાઓ કે જેઓ 10મું પાસ કરે છે તેમનું સશક્તિકરણ મજબૂત થશે અને આ યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર સૌથી મોટા રાજ્યના ખેડૂતો માટે છે એ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમના માટે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં આવતીકાલથી જે રવિ કૃષિ મહોત્સવ જે 2024નો પ્રારંભ થયો છે એમાં સરકાર દ્વારા છે એ સૌથી મોટી ભેટ ખેડૂતોને આપવાનો છે નિર્ણય કર્યો છે. કારણ કે મિત્રો આ જે ભેટ આપવામાં આવે છે એમાં પણ સરકાર દ્વારા છે ખાસ કરીને ગરીબ લોકો છે એમના માટે ઘણા બધા ઉદ્દેશો સાથે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે મિત્રો 37 થી 38 ઘટકો છે એના ઉપર છે એમ ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે એમને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી પણ કરેલી નથી.
તો આવા ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, જો તમે ગરીબ પરિવારોમાંથી આવતા હોય અથવા તો તમે ગરીબી રેખા નીચે જીવતા હોય તો તમારા માટે ખાસ કરીને આ ખેડૂત પોર્ટલ છે ખૂબ જ કામનું પોર્ટલ છે. એની અંદર તમે જો ઓનલાઈન અરજી કરો છો તો ઓનલાઈન અરજી કરતી વખતે જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમે ખેતીવાડી લાયક કોઈ પણ ઘટકો હોય કે પછી ખેતીવાડીની અંદર કોઈ પણ એવી સાધન સામગ્રી હોય જે તમને કામમાં આવે અને ઉપયોગી હોય એ તમે છે એ ઘટકો મેળવી શકો છો તદ્દન ફ્રી, અને એમાં પણ સબસિડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે, તો સબસિડીનો પણ તમે લાભ લઈ શકશો. તો આ અંતર્ગત પણ એક અપડેટ છે સમાચાર સામે આવ્યા હતા. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ભારત સરકારે વર્ષ 2025 માટે જે મફત સિલાઈ મશીન યોજના છે એ જાહેર કરી છે, જેમાં 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. એટલે કે મિત્રો મહિલાઓને છે એ 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે છે એ લાભ આપવામાં આવશે અને ગુજરાતની 50,000 મહિલાઓને છે સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એની સત્તાવાર વેબસાઇટ જે pmvishwakarma.gov.in છે એના ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે, અથવા તો તમે નજીકના CSC સેન્ટર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમારે પણ મફત સિલાઈ મશીન યોજના જોતી હોય તો એ અંતર્ગત તમે 15મી જાન્યુઆરી 2025થી 31મી માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. અને ઓનલાઈન અરજી કરવામાં પણ તમને તકલીફ પડતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારો પ્રશ્ન છે એ જણાવી દેજો, જેથી કરી અમારા દ્વારા છે તમને મદદ કરવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ ઉપર છે એ હવે 50,000 રૂપિયાની છે એ લોન મળે છે. એટલે કે આધાર કાર્ડ ઉપર પણ હવે સરકાર છે તમને ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન છે આપવામાં આવે છે. હવે જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરતા હોય અને આધાર કાર્ડની અંદર જે ગેરંટી વગર 50,000 રૂપિયાની છે એ લોન આપવામાં આવતી હોય તો હાલમાં રાજ્યમાં લોકસભાની જે ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ યોજનાને હવે છે એ ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. એટલે કે ડિસેમ્બર 2024 સુધી તમે સ્વનિધિ યોજનાનો લાભ લઈ શકો. એની અંદર પણ ખાસ કરીને સરકાર દ્વારા છે એ આધાર કાર્ડ ઉપર સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની વગર વ્યાજે લોન આપવામાં આવે છે, જેની અંદર મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર પણ એક માહિતી આપી હતી, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો એમાં વ્યક્તિઓને છે આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવાની છે, અને આ અરજી પણ તમે CSC સેન્ટર ખાતેથી ઓનલાઈન કરી શકો છો. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા છે એ રેશન કાર્ડ ધારકોને ફાયદો આપવામાં આવી રહ્યો છે. NFSA કાર્ડ માટે આવક મર્યાદા જે 1.5 લાખ રૂપિયાની હતી એ કરવાની સરકાર દ્વારા વિચારણા કરી રહ્યા છે. હાલ આવક મર્યાદા જે 1 લાખ રૂપિયા છે એને વધારો કરી અને 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા છે એ કરવામાં આવી છે. વધારાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડર્સ છે એમની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી બની શકશે અને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે. હવે ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે એ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. એ અનાજ પણ હવે છે એ ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. એટલે કે મફત અનાજનો પણ લાભ છે તમે ડિસેમ્બર 2028 સુધી મેળવી શકશો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે કે મોદી રાજમાં વિકાસ ડબલ છે, સાચું છે કે ખોટું? કારણ કે મોદી રાજમાં હવે વિકાસ જે થયો છે એ ડબલ થયો છે કે ઓછો થયો છે એ અંગે પણ સૌથી મોટા છે એ સમાચાર તમને જણાવીએ. તો અમિતભાઈ શાહે આ સંદર્ભે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા છે એ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન ક્ષેત્ર, રાશન ક્ષેત્ર માટે આપેલી જે રાષ્ટ્રવ્યાપી યોજનાઓ છે, જેવી કે મોટી યોજનાઓ છે, વિશ્વમાં જે બીજે ક્યાંય યોજના જોવા ન મળે એવી યોજના છે એ ભારત દેશની અંદર જોવા મળે છે. તો સરકાર દ્વારા આ જે યોજનાઓ છે એ યોજનાઓમાં પણ ખાસ કરીને જે સરકાર દ્વારા સહાયતા આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે અને જે યોજનાનો લાભ ગરીબ પરિવારો, ખેડૂતો લઈ શકે એ યોજનાઓ ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર જે જોવા મળી રહી છે એ અંગે છે એ કહેવામાં આવી રહ્યું હતું.
આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલને અને લોકકલ્યાણના કાર્યો છે એમને પણ આ કામ કર્યા હતા, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જનકલ્યાણલક્ષી જે વિકાસ કામો થયા છે એને ધ્યાનમાં રાખી અને યોજનાઓ છે એ યોજનાઓ કેમ લાભો લોકોને મળ્યા છે તે અભૂતપૂર્વ ગણવામાં આવ્યા છે. આ અંગે સમાચાર મળ્યા હતા. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં વધશે મોંઘવારી, કારણ કે હવે જો તમારે ગુજરાત રાજ્યની અંદર પ્રોપર્ટી ખરીદવી હોય તો એ પણ હવે મોંઘું થઈ જશે. હવે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ છે એ વધી જશે, મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બનશે. નવી જંત્રી અમલમાં મૂકવામાં આવતા જ ચૂકવનારા છે એ ચૂકવવાના જે થતા નાણાં છે એમાં 100થી 200% છે એ વધારો થશે. નવી જંત્રી છે એ મુજબ બમણા કે 3 ગણા ભાવ છે ચૂકવવા પડશે. હવે તેની સીધી અસર થશે અને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ જે પ્રોપર્ટી છે એ ખરીદનારાઓને છે એ સાથે બિલ્ડર્સ અને ડેવલપર્સ છે એ વધારાનો બોજ છે એ નાખશે, જેથી કરી ગુજરાત રાજ્યની અંદર પ્રોપર્ટી અને જે જમીન છે એ મિલકત છે એની જે કિંમત છે એમાં વધારો થશે. તો એ અંગેના પણ સૌથી મોટા એક સમાચાર મળી રહ્યા હતા. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી એવો ફરિયાદ આવી રહી છે, કારણ કે મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એની અંદર દેશના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પરોક્ષ રીતે કહ્યું છે કે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે ત્યારે એટલા માટે ટેકાના ભાવે ખરીદી કરવી પડતી હોય છે કારણ કે ખેડૂતોને છે એમના પાકોના યોગ્ય ભાવ છે મળતા ન હોય. તો આવા સંજોગોમાં જો ટેકાના ભાવે ખરીદી કરવી પડતી હોય તો મતલબ એવો થાય છે પરોક્ષ રીતે કૃષિમંત્રીએ પણ સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ છે એ મળતા નથી. ભારતમાં વર્ષ 2004થી 2024ની સરખામણી કરતાં કૃષિમંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકાર ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ છે એ આપ્યા નથી, જેના ભાગે છે એ ખેડૂતોને પણ ટેકાના ભાવે જો વેચાણ કરે તો એમાં પણ ખેડૂતોને છે મોટું નુકસાન થતું હોય એવા સામનો છે એ કરવો પડતો હોય છે. તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો PM કિસાન યોજના અંતર્ગત જે સરકાર દ્વારા છે એ લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભની અંદર હવે સરકાર દ્વારા છે એ ફાર્મર ID કાર્ડ છે એ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જે પણ ખેડૂતો મિત્રો પાસે ફાર્મર ID કાર્ડ હશે એવા ખેડૂત મિત્રોને PM કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે. એટલે કે PM કિસાન યોજના અંતર્ગત જે પણ લોકો લાભ લેવા માંગતા હોય એમની પાસે હવે ફાર્મર ID કાર્ડ છે એ ફરજિયાત હોવું જોઈએ. ખેડૂત રજિસ્ટ્રેશન, ખેડૂત નોંધણી કરાવેલી છે તો જ તમને ફાર્મર ID કાર્ડ અંતર્ગત જે નંબર આપવામાં આવે છે અને જે કાર્ડ આપવામાં આવે છે એ કાર્ડનો ઉપયોગ કરીને જ તમે છે એ PM કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો એ મેળવી શકશો. અને 19મા હપ્તાની સાથે સાથ ખેડૂતો છે MSPનો ભાવ મેળવી શકશે, MSPના ભાવનો લાભ લઈ શકશે. ખેડૂતો છે એ જે PM કિસાન યોજના અંતર્ગતનો લાભ, MSPનો લાભ, પછી PM માનધન યોજના છે કે પછી સરકાર દ્વારા જેટલી પણ ખેડૂત હિતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવી છે એ દરેક યોજનાનો લાભ છે એ ફાર્મર ID કાર્ડ હશે તો જ મેળવી શકશે. તો આ અંગે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા હતા. તે પછી મિત્રો સમાચારમાં જોઈએ તો જો તમે PM કિસાન યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તમારે ફાર્મર ID કાર્ડ તો બનાવવું જ પડશે, પરંતુ એની સાથે સાથ તમારા જે PM કિસાન યોજનાની અંદર અરજી કરેલી છે એ અરજીમાં તમારું KYC છે એ કમ્પલસરી હોવું જોઈએ. એટલે કે ફરજિયાતપણે જો તમારું KYC કરાવેલું હશે તો જ તમને PM કિસાન યોજના અંતર્ગત લાભ મળશે. હવે KYC કરાવેલું હોય તો તમે KYC છે એનું સ્ટેટસ પણ ચેક કરી શકો. જો KYC ન કરાવ્યું હોય તો તમે OTP આધારિત KYC કરાવી શકશો. KYC જો તમે OTP આધારિત કરાવો છો તો તમારો મોબાઈલ નંબર લિંક છે એ આધાર કાર્ડ સાથે હોવો જોઈએ. જો તમારો આધાર કાર્ડ નંબર સાથે મોબાઈલ નંબર લિંક હશે તો જ તમે છે એ OTP આધારિત KYC કરાવી શકશો. નહીં તો તમે બાયોમેટ્રિક આધારિત પણ KYC કરાવી શકો. જો હવે તમે બાયોમેટ્રિક આધારિત KYC કરાવો છો તો એ KYCની અંદર જે બાયોમેટ્રિક છે એ તમારો ફિંગરપ્રિન્ટ સ્કેન કરશે અને ફિંગરપ્રિન્ટ સ્કેન થશે તો જ તમારું KYC થશે. અને જો બાયોમેટ્રિક આધારિત KYC કરાવવા ન માંગતા હોય તો તમે ફેસ ઓથેન્ટિકેશન આધારિત પણ KYC છે કરાવી શકો છો. તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ આધારિત છે KYC કરાવી લેજો. જો તમારું KYC બાકી હશે તો તમને 19મા હપ્તાનો લાભ નહીં મળે. એટલે કે PM કિસાન યોજના અંતર્ગત જો હવે 19મા હપ્તાનો લાભ મેળવવો હોય તો દરેક ખેડૂત મિત્રોએ ફરજિયાતપણે KYC કરાવવું પડશે. ફાર્મર ID કાર્ડ છે એ કઢાવવું
પડશે। આ 3 થી 4 વસ્તુ તમે બાબત ધ્યાનમાં રાખશો તો તમારા KYC છે એ થઈ શકશે અને 19મા હપ્તાના લાભ પણ મળી શકશે। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો 4 મહિના સુધી બંધ રહેશે હીરાનું કારખાનું। મોટો ઝટકો કારીગરોને લાગ્યો છે, કારણ કે મિત્રો સુરતની મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ કંપની છે 3-4 મહિના સુધી બંધ રાખવાનો સૌથી મોટો નિર્ણય છે એ લેતા ખળભળાટ છે એ મચી ગઈ છે। હવે મિત્રો બધાને આ મેસેજ છે મળી ગયો છે, કારણ કે વોટ્સઅપમાં છે એ મેસેજને વાયરલ થતાં વાર નથી લાગતી, તો વોટ્સઅપમાં પણ આ અંગે મેસેજ છે એ વાયરલ તાત્કાલિક થઈ ગયો હતો। બધાને એવો મેસેજ પણ આપી દેવામાં આવ્યો હતો જે મારુતિ ઇમ્પેક્સ સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે, જે કારીગર ભાઈઓ છે, વર્કર યુનિટ છે, એ દરેક લોકોને વોટ્સઅપના માધ્યમથી અને દરેકને છે એ મેસેજ પણ આપવામાં આવી દીધો છે કે જે લોકોને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, કારણ કે સુરત અને સૌરાષ્ટ્રમાં 15,000થી પણ વધુ જે કર્મચારીઓ છે એમને અસર પડી છે। સુરત કંપની જે મારુતિ ઇમ્પેક્સ કંપની છે એમના માલિક સુરેશભાઈ ભોજપરાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે અને તેમના સિવાય કારખાનું કોઈ ચલાવી શકે એમ નથી એવા સમાચાર મળ્યા હતા। એના ભાગરૂપે બધાને એવો મેસેજ આપી દેવામાં આવ્યો હતો કે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ અને સૌરાષ્ટ્રના જે 15,000થી વધુ કર્મચારીઓ જે મારુતિ ઇમ્પેક્સ સાથે જોડાયેલા છે એ દરેક લોકોને પણ કહેવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને સુરત, ભાવનગર, લાઠી આ દરેક વિસ્તારોમાં જે મારુતિ ઇમ્પેક્સની ઓફિસો, કારખાના, કામદારો છે એ જે કામે જતા એ દરેક લોકોને 4 મહિના સુધી છે એ કારખાનું બંધ રહેશે એ અંગેના સમાચાર આપવામાં આવ્યા હતા। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ભર શિયાળે ગુજરાતમાં વરસાદી માહોલ છે જોવા મળી શકે છે, કારણ કે રાજ્યમાં હજુ તો ઠંડી જામી પણ નથી અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ધરમપુરના અંતરિયાળિયા ગામના વરસાદી ઝાપટું છે એ પડ્યું છે। આગામી દિવસોમાં ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ આવા જ માવઠા થવાની છે એ શક્યતા રહેલી છે। તો ગુજરાત રાજ્યમાં પણ માવઠું થશે તો ખેડૂતોને શું ખરેખર પાક નુકસાન થશે કે નહીં એ હવે છે એ માવઠાને આધારે છે એ જોઈ શકાય છે, કારણ કે મિત્રો અત્યારે એવી કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં નથી આવી કે ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળે છે એ વરસાદ પડી શકે, પરંતુ જો માવઠું થાય તો ખેડૂતોને છે પાક નુકસાની થઈ શકે છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી। ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ છે એની અંદર ટ્રેક્ટર ખરીદવા ઉપર છે સબસિડી આપવામાં આવે છે। આઈ ખેડૂત પોર્ટલની અંદર તમને મિત્રો આ વિડીયોની શરૂઆતમાં જ વાત કરવામાં આવી હતી કે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે 38 જેટલા ઘટકો છે એ અંતર્ગત તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ખેડૂતો છે એ 38 જેટલા ઘટકો છે એ ઓનલાઈન અરજીના માધ્યમથી છે ખરીદી કરી શકે છે। પરંતુ ખાસ કરીને તમને એ પણ જણાવવાનું કે આઈ ખેડૂત પોર્ટલની અંદર છે મિત્રો જે વહેલા તે પહેલાંના ધોરણે છે સહાય આપવામાં આવે છે, એટલે કે જો તમે ઓનલાઈન અરજી કરતા હો અને ઓનલાઈન અરજી કરવામાં જો તમારે ટાઈમ લાગતો હોય અથવા તો સર્વર ડાઉન હોય તો પણ તમારી અરજી છે સ્વીકારવામાં આવતી નથી। પરંતુ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ તમે અરજી કરો છો અથવા તો અરજી કરતી વખતે જ્યારે પણ તમે ધ્યાન રાખો છો તો આઈ ખેડૂતની અંદર ખાસ કરીને એ પણ તમે જોઈ લેજો કે આઈ ખેડૂતમાં તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી હશે તો જ તમને છે એ કોઈ પણ ઘટક અંતર્ગત છે લાભ આપવામાં આવશે। હવે એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ ટ્રેક્ટર ખરીદી સહાય છે એની અંદર સહાય આપવામાં આવે છે। ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક નિર્ણય છે એ જાહેર કર્યો છે, જેની અંદર મહત્વપૂર્ણ પગલું પણ ભર્યું છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર ખરીદવી જે યોજના છે એમાં ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર સહાય યોજના છે એની જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ ગુજરાત રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય છે એ આપવામાં આવશે। એની અંદર સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો પ્રોત્સાહિત કરવાનો, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની જે આવક છે એમાં પણ સુધારો થશે। અને આ યોજના હેઠળ ખેડૂતોની ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય છે તે મુજબની સબસિડી આપવામાં આવશે અને ગુજરાતના તમામ વર્ગના જે ખેડૂતો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે। તો આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત છે ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો લાભ લઈ શકે। એમાંથી 50,000 ખેડૂતોને જ આઈ ખેડૂત પોર્ટલ યોજના અંતર્ગત છે એ ટ્રેક્ટર ખરીદી સહાય અંતર્ગત સબસિડી આપવામાં
આવશે, તો એ દરેક ખેડૂતોએ ખાસ નોંધ લેવી. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને ત્યારબાદ આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ એના સમાચાર સામે આવી રહ્યા છે. તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર છે એ જોયા. હવે આપણે આજના સૌથી મોટા જે સોના ચાંદીના ભાવ છે એના વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં છે એ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો. સોનાની અંદર છે એ અને ચાંદીની અંદર છે એ મિત્રો અત્યારે છે એ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમને જણાવ્યું તો મિત્રો સોના ચાંદીની અંદર છે એ લગભગ 500 રૂપિયાથી 1000 રૂપિયા સુધીનો છે એ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સોનાની અંદર મિત્રો 10 ગ્રામ પ્રતિ 10 ગ્રામનો સોનાનો ભાવ જોઈએ તો જે 600 રૂપિયાના વધારા સાથે જે 10 ગ્રામ સોનાનો ભાવ છે 78,000 રૂપિયાએ પહોંચી ગયો છે. અને ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો ચાંદીની કિંમતમાં પણ સૌથી મોટો વધારો છે જોવા મળ્યો છે, જેમાં લગભગ 800 રૂપિયાનો છે એ વધારો થયો છે પ્રતિ કિલોગ્રામ. 1 કિલોગ્રામ ચાંદીની કિંમતમાં છે 800 રૂપિયાનો વધારો થયો અને એની સાથે ચાંદીની 1 કિલોગ્રામની કિંમત અત્યારે જે બજાર છે એમના અંદર યુનિયન દ્વારા છે એ જે ભાવ જાહેર કરવામાં આવ્યો છે એમાં પણ છે ભાવ વધારો જોવા મળ્યો છે. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે દરેક માહિતી દરેક સમાચાર જોયા છે, એની અંદર આપણે દરેકે દરેક સમાચારને છે એ વિસ્તૃત માહિતી સમાચાર સ્વરૂપે જોઈ છે. તો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપની અંદર દરેક ખેડૂત મિત્રો સુધી અને દરેક લોકો સુધી આ સમાચાર શેર કરી દેજો, જેથી કરી દરેકને કામના અને ઉપયોગી સમાચાર છે એ સમયસર અને દરરોજ અમારી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતીના માધ્યમથી છે એ મળતા રહે.